जय हिंद दोस्तों। तो धोरण 11 इंग्लिश विषयની સપ્ટેમ્બર 2025ની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આવી ગયું છે। તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું, માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો ધોરણ 11 इंग्लिश વિષયની સપ્ટેમ્બર 2025ની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તેના પર ક્લિક કરીને તમે ક્વેશ્ચન પેપરની અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની એમ બંને પીડીએફને સૌથી પહેલા डाउनलॉड कर सको छो। अथवा तो दोस्तों पेपर सोल्यूशन पीडीएफ डाउनलॉड करवा माटे तमारे गूगल पर सर्च करवानुं छे www.mygkguru.in। आ वेबसाइट तमे सर्च करशो एटले जे पहली लिंक आवशे एना उपर तमारे क्लिक करवानुं छे। जेवुं क्लिक करशो एटले सोल्यूशन माटेनी mygkguru.in आ वेबसाइट ओपन थई जशे। वेबसाइट ओपन थया पछी तमे स्क्रॉल करीने थोड़ाक नीचे जशो तो त्यां तमने एकम कसोटीना सोल्यूशन माटेना धोरण वाइज लीला रंगना बॉक्स जोवा मळशे। दोस्तों અહીંથી તમે કોઈ પણ ધોરણની બધા જ વિષયોની એકમ કસોટીના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફને સૌથી પહેલા ડાઉનલોડ કરી શકો છો। જેમ કે દોસ્તો અત્યારે હું ધોરણ 11 માટે ધોરણ 11 વાળો બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને STD 11 સાયન્સ પેપર સોલ્યુશન 2025 નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઇંગ્લિશના પેપરને તેના સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન છે। એવી જ રીતે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD 11 કોમર્સ એન્ડ આર્ટ્સ પેપર સોલ્યુશન 2025 નું પણ એક બોક્સ જોવા મળશે, જેમાં પણ દોસ્તો નીચે લખેલું છે STD 11 ઇંગ્લિશ પેપર। તેની સામે ડાઉનલોડ બટન છે, તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો ક્વેશ્ચન પેપરની પીડીએફ ડાઉનલોડ થઈ જશે। ત્યાર પછી નીચે લખેલું છે STD 11 ઇંગ્લિશ સોલ્યુશન, તેની સામે પણ ડાઉનલોડ બટન છે, તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ સૌથી પહેલા તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 11 ના બધા વિષયોની એકમ કસોટીના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફને www.mygkguru.in આ વેબસાઇટ પરથી डाउनलॉड કરી શકો છો। તેમ છતાં કોઈ ક્વેરી હોય, કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો। અધરવાઇઝ આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો। જય હિન્દ, વંદે માતરમ।